નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે શું ખરેખર સિલેબસ બહારના જે 10 પ્રશ્ન છે તે કેટલું ગ્રેસિંગ મળશે અને ફાઇનલ આન્સર કી તારીખ કહી શકાય અંદાજિત કે ક્યારે આવી જશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. આપણી ચેનલ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી એકદમ સચોટ રીતે મળી રહેશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ નિર્ઝા ગોટુ દ્વારા જે માહિતી આપવામાં આવેલી હતી કે લોકરક્ષક કેટેગરીની જાહેર પ્રોવિઝનલ આન્સર કી અંગે મળેલ વાંધાઓની ચકાસણી હાલમાં ચાલુ છે અને ફાઇનલ આન્સર કી આશરે 1 સપ્તાહમાં જાહેર થશે અને જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી અને આ ટ્વીટ છે તે 21 જુલાઈ 2025 ના દિવસે છે તે જાહેરાત કરી દેવામાં આવેલું હતું. એટલે કે તમે સ્ક્રીન ઉપર સાથે સાથે જોઈ શકો છો કે અલગ અલગ જે 10 પ્રશ્ન છે તે વ્યાકરણ બહારના પૂછેલા છે તેનો વિગતવાર આપણે માહિતી મેળવવાના છે અને ફાઇનલ આન્સર કી છે તે લાસ્ટમાં જોઈશું. તો વિડીયોના અંત સુધી બને રહેજો કે ક્યારે આવશે. તો સૌપ્રથમ વાત કરીએ તો આપણે જે આગળ વાત કરીએ એમ કે પ્રોવિઝનલ આન્સર કી છે તે જાહેર થઈ ગયેલી છે અને તેની સામે અંદાજિત 10 પ્રશ્ન છે તે સિલેબસ બહારના કહી શકાય અને વ્યાકરણના જે પ્રશ્ન છે તેની સામે વાંધા અરજી થઈ છે અને આ વાંધા અરજી સુધર્યા બાદ છે તે ફાઇનલ આન્સર કી આવશે. તો સીસીસી નું જે રિઝલ્ટ આવ્યું તેમાં પણ 4 થી 5 પ્રશ્ન છે તે ભરતી બોર્ડે રદ કરેલા છે. એટલે કે પૂરેપૂરી શક્યતા છે કે કોન્સ્ટેબલમાં પણ છે તે ફાઇનલ આન્સર કીમાં છે તે વાંધા અરજી મળેલા પ્રશ્ન છે તે રદ થશે તે પૂરેપૂરી શક્યતા છે. તો વિગતવાર આપણે સમથિંગ પેલા માહિતી મેળવીએ કે કયા પ્રશ્ન છે તે રદ થવાની પૂરેપૂરી શક્યતા છે. તો સૌપ્રથમ 29 નંબરનો જે પ્રશ્ન છે તે સંદ બહારનો પૂછ્યો છે અને જે સિલેબસ બહારનો પણ કરી શકાય એટલે કે રદ કરવા વિનંતી. અને 47 નંબરનો જેમાં જોડણી અને ગુજરાતી ગ્રામરનો ભાગ છે અને સિલેબસમાં જે હસમુખ પટેલનો તમે વિડીયો પણ જે સિલેબસ બહાર પાડ્યો ત્યારે જોયું હતું કે તેમાં માહિતી આપી રહ્યા છે કે આપણે ફક્ત જે વિદ્યાર્થીઓ પોતાના ફકરા ઉપરથી છે તેના ઉપરથી તાર્કિક રીતે જવાબ છે શોધી શકે તેવા વ્યાકરણના પ્રશ્ન પૂછ્યું, પણ આ કહી જ ના શકાય કે ગ્રામરના અને જોડણીના પ્રશ્ન પૂછ્યા છે. ત્યાર પછી 46 નંબરનો જે સિલેબસ બહારનો અને ગ્રામરનો કહી શકાય. આવી જ રીતે 48, 49 અને 50 જે અને 50 સુધી છે તે વ્યાકરણ એટલે કે કુલ 5 થી 5 પ્રશ્ન છે તે વ્યાકરણના પૂછેલા છે. અને ત્યાર પછી વાત કરીએ તો 52 નંબરનો જે પ્રશ્ન છે તેમાં 2 ઓપ્શન આવે છે એટલે કે અનુમાનસિક પ્રમાણે જુદા પડતો જવાબ બી અને ડી જવાબ એટલે કે સામસામેના જવાબ છે આવી શકે એટલે કે 2 જવાબ થાય છે. તો પણ તે પ્રશ્ન પણ રદ થવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યાર પછી 108 જીસીઆરટી ધોરણ 11 માં પાઠમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જૈન શબ્દ એ સંસ્કૃત શબ્દના જીન ઉપરથી ઉતરી આવ્યો છે જે ઓપ્શન જ નહીં, જેથી પ્રશ્ન રદ છે. એટલે કે પ્રશ્ન તો રેડી પૂછ્યો છે પણ પ્રશ્નના જવાબ છે તેમાં કે જીન શબ્દ છે તે ઉલ્લેખ જ નથી માટે આ પણ પ્રશ્ન છે તે રદ થવા પૂરેપૂરી શક્યતા છે. અને લાસ્ટ 127 સરદાર સરોવર નર્મદા નિમિત્ત ઓફિશિયલ વેબસાઇટ પર દર્શાવેલું છે કે નર્મદાની મુખ્ય કેનાલની લંબાઈ ગુજરાત રાજસ્થાન બોર્ડ સુધીની 458 છે અને જે માત્ર વાત કરીએ કે ગુજરાત કેનાલની લંબાઈથી રાજસ્થાનની 74 કિમી લંબાઈ સુધી એમ ઉતરીને કુલ નર્મદાની લંબાઈ 532 કિલોમીટર છે. અને આ પ્રશ્નમાં ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ નહીં, તેથી તમામ ઓપ્શન ખોટા થશે. એટલે કે કહી શકાય જો ઓપ્શનમાં ગુજરાત ઓપ્શન રાખ્યું હોય તો આ પ્રશ્ન સાચો ગણાય, પણ ગુજરાત કઈ રીતે પ્રશ્ન પૂછે તે જ નથી સમજાતું. તો હવે આપણે વિગતવાર જે પણ 10 પ્રશ્ન છે તેનો વિગતવાર કયા પ્રશ્ન છે તે સમજીએ. તો સૌપ્રથમ જે સિરીઝ છે તમારી તે રીતે મેળવી લીજો. તો તમે જોઈ શકો છો. સૌપ્રથમ તો વાત કરીએ કે નર્મદા મુખ્ય નહેર કેટલા કિમી લાંબી છે તો 458. જે આપણે વાત કરીએ કે તેમાં ગુજરાત છે તે ક્યાંય ઉલ્લેખ નથી, તો આ પ્રશ્ન છે તે પૂરેપૂરી શક્યતા છે રદ થવા અને આરે છે. અને ત્યાર પછી આવી જ રીતે આપણે વિગતવાર તમામ પ્રશ્ન છે તે જોવાના છે. તો તમે જોઈ શકો છો. ત્યાર પછી જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે એટલે કે આપણે આગળ વાત કરીએ કે 108 જીસીઆરટી ધોરણ 11 પાઠમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે જૈન શબ્દ એ સંસ્કૃતના જીન ઉપરથી ઉતરી આવ્યો છે અને ઓપ્શનમાં કે પ્રશ્ન જ નથી, માટે આ ભરતી બોર્ડ છે તે આ પ્રશ્ન રદ કરવા વિનંતી. તેમ જોઈ શકો છો કે જો પ્રશ્નમાં એટલે કે જવાબમાં જીન તેમ જોઈ શકો છો કે અહીં જીન શબ્દ ક્યાંય નથી. જી, જ, જે અને જન
જેવા ઓપ્શન આપેલા છે, તો માટે પણ આ પ્રશ્ન પણ છે તે રદ થવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે 52 નંબરનો જે પ્રશ્ન છે, નીચે પૈકી કયો વિકલ્પ આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી? એટલે કે આ છે ઓપ્શન જે સામે સામે આવી શકે અને બંને પોતપોતાના સાસા હોય, જેથી જવાબ છે તે બી અને સી ઓપ્શન આવે છે. તો તમે જોઈ શકો છો આ જવાબ આવે છે, તો આ પણ જવાબ છે તે ખોટો છે. તો તેની સામે પણ વાંધારજી થઈ છે અને ફાઇનલ આન્સર કી છે ક્યારે આવશે તેની વાત આપણે લાસ્ટમાં મેળવવાની છે, જે ટ્વીટ આવી છે. તો જો વિડીયો સારો લાગતો હોય તો તમારા મિત્રોને શેર કરજો. ત્યાર પછી આપણે વાત કરીએ તો વિગતવાર જે 46, 47, 48 અને 49 અને 50 જે પ્રશ્ન છે તેની વાત ફટાફટ કરીએ. તો 46 નંબરનો જે પ્રશ્ન, ખાલી જગ્યા મૂકવા માટે કયો શબ્દ સાચો છે? તો આ કહી શકાય કે આ પ્રશ્ન સંધિ અને વ્યાકરણનો છે, તો એટલે કે સિલેબસ બહારનો પૂછ્યો છે. અને ત્યાર પછી 47, ખાલી જગ્યામાં મૂકવા માટે સાચો શબ્દ ઓળખો, એટલે કે જે આપણે સંધિ અને જે વ્યાકરણ પૂછ્યું છે તેની બહારનો પ્રશ્ન છે. ત્યાર પછી 48 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યામાં મૂકવા માટે સાચો શબ્દ ઓળખો, એટલે કે આ પણ પ્રશ્ન સિલેબસ બહારનો વ્યાકરણનો સંધિનો જે પૂછવામાં આવેલો છે. અને જે સિલેબસ આપ્યો છે તેમાં પણ કે વ્યાકરણનો ઉલ્લેખ નથી કર્યો, એટલે કે આ પૂરેપૂરા સિલેબસ બહારના 5 થી 6 પ્રશ્ન વ્યાકરણના છે. ખાલી જગ્યા મૂકવા માટે કયો સાચો શબ્દ ઓળખો, જે 49 છે. અને 50 નંબરનો જે પ્રશ્ન આપણે લીધો નથી અને તે પણ રદ થઈ, એટલે કે અરજી આપવામાં આવેલી છે. અને શબ્દના અર્થને ધ્યાનમાં લઈ યોગ્ય વિકલ્પ ગોઠવો, જે 29 નંબરનો જે આપણે વાત કરીએ કે આ સંદનો પ્રશ્ન છે અને જે વ્યાકરણ બહારનો એટલે કે સિલેબસ બહારનો પ્રશ્ન છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો શબ્દના અર્થને ધ્યાનમાં લઈ યોગ્ય વિકલ્પ ઓળખો, જે આપણે આગળ વાત કરીએ. તો આપણે આ જે માહિતી મેળવી કે 29, 46, 47, 48, 49 અને 50 જે આ 100 પ્રશ્ન છે તે વ્યાકરણના એટલે કે સિલેબસ બહારના જ કહી શકાય. અને આ 3 પ્રશ્ન છે જેમાં એકથી વધારે જવાબ આવે છે, અને આમાં કે ગુજરાત અને આમાં જૈન શબ્દ છે તે જીન નથી, માટે આ પણ ઓપ્શન છે તે ખોટા દેશે. અને ભરતી બોર્ડ દ્વારા જે ટ્વીટ આવ્યું છે તેના ઉપરથી કહી શકાય કે વિદ્યાર્થીઓના હિતમાં જે કહી શકાય કે વાંધા અરજી જે મળેલી છે તેમાં ભરતી બોર્ડ કોઈ વિચારણા કરી રહ્યું છે, તો જ એટલી બધી વાર લાગે, બાકી એટલી બધી ફાઇનલ આન્સર કી આવતા વાર ન લાગી શકે. અને ત્યાર પછી આપણે જે આ ટ્વીટ આવ્યું છે તેની વિશે વાત કરીએ કે પોલીસની ફાઇનલ આન્સર કી છે તે ક્યારે આવશે તેના વિશે વાત કરીએ કે પોલીસની ફાઇનલ આન્સર કી 1 ઓગસ્ટ સુધીમાં છે તે જાહેર થશે. અને જો 10 પ્રશ્ન જે સિલેબસ બહારના છે બની શકે તો ગુજરાતી વ્યાકરણના 2 થી 3 પ્રશ્નો સુધરે એવું લાગે છે, બાકી 10 પ્રશ્ન નહીં સુધરે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો આ ટ્વીટ ઉપરથી આપણે કહી ન શકાય કે જે આપણે આગળ માહિતી મુજબ મેળવીએ કે જે 10 પ્રશ્ન છે તે સિલેબસ બહારના છે. તો જોઈએ હવે ભરતી બોર્ડ આના વિશે શું વિચારણા લેશે. બાકી 1 ઓગસ્ટે છે ને બધું ક્લિયર થઈ જશે કે કેટલા પ્રશ્ન રદ થયા છે. અને જે ડોક્યુમેન્ટ વેરિએશન માટે 15 ઓગસ્ટ બાદ ઉમેદવારોને છે તે બોલાવવામાં આવેલા છે. તો ડોક્યુમેન્ટ વેરિએશન માટે કયા ડોક્યુમેન્ટ જોશે તેનો વિડીયો પણ મળી જશે આપણી ચેનલ ઉપર. અને નવી ભરતી ક્યારે આવશે અને અલગ અલગ તમામ ભરતીની જે સીસીસી ગ્રુપ A, B, રેલવે, ફોરેસ્ટ, RFO જેવી તમામ ભરતીની માહિતી આપણી ચેનલ પર મળી જશે. તો આપણી ચેનલ ફોરેસ્ટ વાલા ચેનલ, જો ચેનલ નવો હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.